દોસ્તો, દુનિયાના ધનવાન પરિવારની યાદીમાં જેમનું સ્થાન છે એવા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનો ઘરનો આ વીઆઈપી અને એવો ફ્લોર છે કે જેનું સિક્રેટ કોઈ નથી જાણતું. ખાસ લોકોને જ આ ફ્લોર ઉપર એન્ટ્રી મળે છે. શું તમે જાણવા માગો છો આખરે આવું શા માટે છે? દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર હંમેશા પોતાના વૈભવી જીવનશૈલીને કારણે લાઇમલાઇટમાં આવતો હોય છે. મુકેશ અંબાણી, નીતા અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈ ખાતે આવેલા એન્ટેલિયામાં રહે છે. એ વાત તો મોટાભાગના લોકો જાણે છે, પરંતુ શું તમને ખબર છે કે મુંબઈના આ સૌથી મોંઘા અને વૈભવી ઘરમાંથી એક એવા એન્ટેલિયામાં એક વીઆઈપી ફ્લોર છે જ્યાં કોઈ પણ જઈ શકતું નથી, પરંતુ ખાસ વ્યક્તિઓને જ એન્ટ્રી મળે છે? નહીં ને? તો ચાલો આજના વિડીયોમાં તમને જણાવી દઈએ અને એ પણ જાણીએ કે આખરે એવું શું ખાસ છે કે જેના કારણે આટલો વીઆઈપી છે. વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, આ ઘર દુનિયાનું સૌથી મોંઘું ઘર છે આપણા ગરવીલા ગુજરાતમાં, અને આ ઘર એટલે આ પેલેસનું નામ છે આ મુકેશ અંબાણીનું પેલેસ. આખરે લક્ષ્મી વિલાસ પેલેસને પણ ટક્કર આપી દે છે. આમ તો લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા ખાતે આવેલા રાજાનું પેલેસ છે કે જે તો ભવ્ય ઇમારત છે, વારસા સાથે જોડાયેલું છે, આકર્ષણનું કેન્દ્ર છે. એમને તો કદાચ ટક્કર ન આપી શકે, પરંતુ આ એન્ટેલિયા હાઉસ પણ કોઈ લક્ઝરિયસ હાઉસથી કમ નથી દોસ્તો. 15,000 કરોડથી આસપાસની આ કિંમત ધરાવતું ઘર કે જે દુનિયાના મોંઘાદાટ ઘરોની યાદીમાં સ્થાન પામ્યું છે. કરોડોનું ઘર અંદરથી તો લક્ઝરિયસ સુવિધાઓ ધરાવે છે, પરંતુ આ 26મા માળે મુકેશ અંબાણી અને એમનો પરિવાર વૈભવી જીવન જીવવાનું પસંદ કરે છે. આ માળ ઉપર જ અંબાણી પરિવાર એમાં રહે છે અને એમનું જીવન પસાર કરે છે. પરંતુ આ માળ ઉપર ખાસ એમના લોકોને જ એન્ટ્રી મળે છે, અને આ માળ છે 26મો માળ. આમ તો 27 માળની આ ભવ્ય ઇમારતમાં 600થી વધારે નોકરો પણ કામ કરે છે. દરેક નોકરોને ત્યાં રહેવાનું, જમવાનું અને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે દેશના સૌથી અમીર વ્યક્તિ હોવાના નાતે મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન પણ છે. એમનું વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંનું આ એક ઘર આજે એમને તમે એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે આ 27 માળની ભવ્ય ઇમારત કે જે વિશ્વના સૌથી મોંઘા ઘરની સાથે જ 2010માં રેડી થયું હતું, અને ત્યારે એમની કિંમત 11,000 કરોડ રૂપિયાની આસપાસ હતી. પરંતુ આજે આ કિંમત વધીને 15,000 કરોડ રૂપિયા થઈ છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ લાખો નહીં કરોડો રૂપિયાનો વધારો થયો છે. પરંતુ કેટલાક લોકોના મનમાં એ પણ સવાલો થતા હોય છે કે મુકેશ અંબાણીનું આ ઘર, એમનું નામ એન્ટેલિયા જ શા માટે રાખવામાં આવ્યું છે? તો દોસ્તો, તમને જણાવી દઈએ, મુંબઈમાં સ્થિત 27 માળની આ બિલ્ડિંગનું નામ એટલાન્ટિક મહાસાગરના એક પૌરાણિક ટાપુ એન્ટેલિયાના નામ પરથી જ રાખવામાં આવ્યું હોય એવું ઘણી વખત માનવામાં આવે છે. એન્ટેલિયા એ પોર્ટુગીઝ શબ્દ એન્ટે અને ઇલ્હા પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે આઇસલેન્ડ ઓફ ધ અધર અથવા ઓપોસાઇટ ઓફ આઇસલેન્ડ. એટલે કે એન્ટેલિયા મુંબઈના સૌથી મોંઘા ગણાતા એ વિસ્તારમાં આવેલું છે. અલ્ટા માઉન્ટ રોડ ઉપર આવેલું છે, કુંબલા હિલ ખાતે આવેલું છે. આ બિલ્ડિંગના દરેક ફ્લોરને અલગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેમાં તમામ લક્ઝરિયસ સુવિધાઓ સામેલ છે. બહારથી લઈને અંદર સુધી તમામ વ્યવસ્થાઓમાં લક્ઝરિયસ સુવિધાઓમાં દરેક ખૂણો આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. એમની દરેક લક્ઝરિયસ સુવિધાઓ કાર પાર્કિંગ હોય, કાર વોશિંગ હોય કે પછી જીમ હોય કે સ્પા હોય તથા થિયેટરની પણ વિશાળ સુવિધા ધરાવે છે. અનેક લોકો સમાઈ શકે એવું થિયેટર પણ આ બંગલામાં જોવા મળે છે. દુનિયાની એક પણ એવી સુવિધા નહીં હોય કે જે આ બંગલામાં ન હોય. ત્યારે દોસ્તો, આ જ એમનું રહસ્ય છે. તમને શું લાગે છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.